ભાવનગરમાં 40મી જગન્નાથજીની રથયાત્રાને લઈને જેઠ સુદ પૂનમના ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। સુભાષનગર સ્થિત જગન્નાથજીની મંદિરે ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા તેમજ બડે ભૈયા બલરામના અભિષેક કરવામાં આવ્યા હતા। ભારતની પવિત્ર નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, સરયુ, ગંગા સાગર તેમજ માનસરોવર વગેરે નદીઓના નીર લેવામાં આવ્યા હતા। તેમજ જગન્નાથપુરી ખાતે આવેલા ઇન્દ્રધૂમ સરોવરના નીર તેમજ રામેશ્વરના 21 કુંડનું જળ તેમજ કેસર, ચંદન અને અત્તર અને પંચામૃત તથા બીજા દ્રવ્યોથી ભવ્ય રીતે ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો। જે કેસમી ગુજરાતી સાથે હિરેમ ભાયાણી, ભાવનગર। સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ભાવનગર દ્વારા આયોજિત આગામી 27મી તારીખે અષાઢ સુદ બીજના દિવસે ભાવનગરના માર્ગો ઉપર જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। ત્યારે આજરોજ જેઠ સુદ પૂનમના દિવસે સુભાષનગર જગન્નાથજી મંદિર અને ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીનું જળાભિષેક કરવામાં આવ્યો। ભારત દેશની પવિત્ર નદીઓના જળો પંચામૃત, કેસર, ચંદન દ્વારા ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો છે। ત્યારે આગામી 27મી તારીખે ભાવનગરના માર્ગો ઉપર રથયાત્રા નીકળવાની છે। ત્યારે સૌ ભક્તજનોને ભગવાનના દર્શનનો લાવો લેવા માટે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ વતી આમંત્રણ આપું છું। જય જગન્નાથ, ભારત માતા કી જય।